સાબરકાંઠા જિલ્લામાં આવેલી સવાતીના જ મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ છે ત્યારે પ્રાંતિજ તાલુકાના નિકોડિયા અને છાદરડા ગામની સીમમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે। ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેતરો હાલ તો બેટમાં ફેરવાયા છે। ખેડૂતો દ્વારા ખેતરમાં કપાસ, મગફળી જેવા પાકનું વાવેતર કર્યું, પરંતુ પાણી ભરાવાના કારણે હાલ તો તમામ પાક નષ્ટ જોવા મળ્યો છે। નિકોડિયા ગામમાંથી પસાર થતી નદીના વાગાનું પાણી ઓવરફ્લો થઈ ખેતરોમાં ઘૂસી હોવાનું કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। નમસ્કાર। આજ સવારથી સતત 6 વાગ્યાથી વરસાદ, ભરપૂર વરસાદ ચાલુ છે અને છાદડા અને નિકોડિયાના ખેતરો બોટ બની ગઈ છે। તેમના પાકનું પણ ભરપૂર નુકસાન છે। આજુબાજુ જવા માટે ખેતરમાં ફૂલ પાણી ભરાયેલું છે। આવું પાણી અમે ક્યારેય પણ જોયું નહોતું। આ અમારું એક ઓગું આવે છે નિકોડિયા, એ પણ દોઢું પડ્યું છે, એટલે ખેતીમાં વધારે પડતું નુકસાન છે। કેટલા વર્ષ અમારી સમજણ આવી ત્યાં સુધી તો મેં આ બીજી વાર જોયું છે પાણી આટલું આવ્યું। એકવાર આવ્યું હતું પહેલાં, હું નાનો હતો 10 વર્ષનો, ત્યારે પછી પાણી આટલું આવ્યું નથી। અને અત્યારે આ અમારું જે એક ઓગું કહેવાય છે એ પણ ઓવરફ્લો થઈ અને છાદરા બાજુ પાણી આવે છે તેનું। ખેડૂતો કેટલું નુકસાન થશે? લગભગ ખેડૂતોને તો જે ખેતરો બધા ડૂબી ગયા છે એ બધા મગફળીઓ પાકશે નહીં અને એનો બગાડ થશે। એમ શું નામ તમારું? પટેલ રાજેશ કુમાર કચરાભાઈ। આજે સવારથી લગભગ 6:30 વાગ્યાથી છાદડાની અંદર અને નિકોડિયા ગામના ત્રિભેટે લગભગ 8 થી 9 ઇંચ વરસાદ પડેલો છે, જેના કારણે છાદડાની ઉત્તરમાં આવેલી ખારી નદીનું સપાટી એકદમ ફૂલ જાય છે અને આ બાજુ નિકોડા સાઈડ બાવસર કંપાથી જે ઓગું આવે છે એ પાણીના પ્રેશરના કારણે સમગ્ર નદી ઉભરાઈ છે અને છાદડા ગામ આખું બેટમાં ફેરવાયેલું છે। અને નદી ઉભરાવાને કારણે લગભગ અમારા ગામમાં મગફળી અને કપાસનું વાવેતર છે, એમાં 90% 99% લગભગ મગફળીનું છે। તો સમગ્ર વિસ્તારમાં નદી ઉભરાવાના કારણે તમે વિડીયોમાં જોઈ શકશો કે બધું જ પાણી દેખાય છે। તમે જો નજર કરો તો પાણી લગભગ કેડ સમા પાણી છે અને પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને આર્થિક નુકસાન ખૂબ જ ખેડૂતોને થઈ રહ્યું છે। તો આ અંગે આ ન્યૂઝવાળા ભાઈઓ આવ્યા હતા અને અમે રૂબરૂ આ બધું પરિસ્થિતિનું વિડીયોમાં જોઈ શકશો કે જે ગંભીરપણે છાદડા ગામની અને સીમાડાની પરિસ્થિતિ ખૂબ જ ભયજનક રહેવા પામેલ છે। મારું નામ પટેલ દિનેશભાઈ નરસિંહભાઈ છે।